ખુશ નહીં રહી શકો તમે ત્યાં સુધી જ્યાં સુધી તમે બીજા કોઈ ઉપર ડિપેન્ડેન્ટ છો. વાત અહીંયા પૈસાની નથી થતી, વાત અહીંયા બધી જ વસ્તુની થાય છે. તમે તમારી ચોઈસનો ડ્રેસ લેવા 10 દુકાન ફરીને એમાં 500 જોડી કપડાં ફીંદાઈને તમે એક ડ્રેસ સિલેક્ટ કરો છો. તમે ફંક્શનમાં જાઓ છો અને તમને કોઈ એવું કહી દે છે કે આ તારા ઉપર સૂટ નથી થતું, તો તમે તમારા બીજા 10 અંગત લોકોને પૂછશો કે હે આ સૂટ નથી થતું, શું હું સારી નથી લાગતી? અરે તમે તમારી ચોઈસનો ડ્રેસ પસંદ કર્યો છે અને તમે કેટલી મહેનત કરીને ડ્રેસ પસંદ કર્યો છે. તમને તમારી ચોઈસ ઉપર ક્યારે ડાઉટ ના હોવો જોઈએ અને તમને તમારા લુક, ફિગર, તમારી આઈઝ, તમારા ચીક્સ કોઈ ઉપર ડાઉટ ના હોવો જોઈએ. પોતાની જાતને પ્રેમ કરતા શીખશો તો જ તમને કોઈ બીજા લોકો પ્રેમ કરશે ને. અને બીજા લોકો જોડે પ્રેમની એક્સપેક્ટેશન રાખવાની જ શું કરવા? આપણે આપણી જાતને જ એટલો પ્રેમ કરીએ કે આપણને કોઈની જરૂર જ ના પડે. વાત સાચી લાગી હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.